વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વાર્ષિક મહોત્સવની ઉજવણી, ગાયક મધુર શર્માએ જમાવી રંગત. ઓલપાડ તાલુકાની વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે મંગળવારના રોજ વાર્ષિક મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે જાણીતા ગાયક મધુર શર્માએ પોતાના સુમધુર અવાજ અને લોકપ્રિય ગીતો દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને સમગ્ર કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ તેમજ કોલેજના ટ્રસ્ટીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંગીત અને મનોરંજનનો ભરપૂર આનંદ માણ્યો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કિંગ. નમસ્કાર. આજ રોજ વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે છેલ્લા 2 દિવસથી મંથન 2026નું આયોજન થઈ રહ્યું છે અને ગઈકાલે અમારા વિદ્યાર્થીઓએ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારા પરફોર્મ કર્યા હતા. આમાં વિદ્યાર્થીઓની લગભગ ઘણા સમયથી જે મહેનત હતી, જે પરિશ્રમ હતો અને જે સંકલ્પ લીધો હતો એ ચરિતાર્થ થયો હતો અને વિદ્યાદીપ હંમેશા વિદ્યાર્થીઓના વિકાસ ઉત્કર્ષ માટે અનેકવિધ પ્લેટફોર્મો પૂરું પાડતા આવ્યા છે. કારણ કે કહેવાય છે કે અને વિદ્યાર્થીઓને હજુ ઘણી ને ઘણી ઊંચાઈ તરફ લઈ જવા માટે એ દિશામાં વિદ્યાદીપ ખૂબ જ પ્રયત્નશીલ હોય છે. આજ રોજ કોન્સર્ટનો પ્રોગ્રામ રાખ્યો છે. મધુર શર્માનો આ કોન્સર્ટનું આયોજન છે અને ખૂબ જ મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને આજે પૂરું કેમ્પસ ઉત્સાહ અને ઉમંગના હિલોળે ચડ્યું છે. વિદ્યાદીપની કાર્યપદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીની વિકાસની યાત્રા આપ સૌએ જોઈ છે અને આપ સૌ સાક્ષી છો. ત્યારે મને કહેવાનું મન થાય છે કે વિદ્યાર્થીનું ભણતરની સાથે ગણતર, ઘડતર અને એમના યોગ્ય સંવર્ધન થાય એવા પ્રયત્નો અમે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે કરતા આવ્યા છે અને અમારી સમગ્ર વિદ્યાદીપ ટીમ, અધ્યાપક મિત્રો, સ્ટાફ મિત્રો, અમારા શિક્ષકો, કર્મચારીઓ સતત વિદ્યાર્થીઓને કંઈક નવું નવું શીખવા મળે, નવું નવું જાણવા મળે, આનંદ પ્રમોદ થાય એવા કાર્યક્રમ વધતા આવ્યા છે અને આજે એના ભાગરૂપે મધુર શર્માનો કાર્યક્રમ અમે આજે ગોઠવ્યો છે. થેન્ક યુ. बहुत एक्साइटेड हूँ. पहले भी था, अनफॉर्चुनेटली बारिश में तूफान ने चीज़ें ख़राब की, बट आज भी तूफान आएगा, बट स्टेज पर आएगा, आज सूरत में नहीं. एंड आई एम वे टू एक्साइटेड. आई लव दिस सिटी, आई लव द पीपल एंड इट्स गोना बी अमेजिंग. थैंक यू. बच्चों को कैसे आप प्रभावित करेंगे? मैं खुद बच्चा हूँ यार, प्रभावित करने की ज़रूरत ही नहीं. आपके संगीत सुन के काफ़ी लोग आपके फैंस इकट्ठे हुए हैं, क्या कहेंगे इसको? ये सब प्यार है लोगों का और बस इन्हीं लोगों से प्रेरणा मिलती है कि और आगे बढ़ना है और कुछ ना कुछ करना है. और इन्हीं लोगों की वजह से आज एक छोटे से शहर का बच्चा इस मुकाम तक पहुंचा है और अगले 15 दिन बाद कोक स्टूडियो भारत में मेरा गाना आ रहा है, जो कि वन ऑफ द बिगेस्ट अचीवमेंट्स अभी तक मेरी लाइफ का. सो आई एम वे टू एक्साइटेड फॉर दिस. મારું નામ વિધિ પારેખ છે અને હું વિદ્યાદીપ યુનિવર્સિટીની સ્ટુડન્ટ છું. આજે અમારી કોલેજમાં મધુર શર્માનો લાઈવ કોન્સર્ટ થયો હતો. લાઈક એમાં અમને એટલી મજા આવી ગઈ છે. આ દિવસ માટે અમે એટલા એક્સાઇટેડ હતા કે આ દિવસ આવે અને અમે એન્જોય કરીએ. મધુર શર્માના લાઈવ કોન્સર્ટમાં અમને ખૂબ 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 મજા આવી છે. મધુર શર્માના લાઈવ કોન્સર્ટ માટે અમારી કોલેજમાં એટલી બધી તૈયારીઓ કરી છે. લાઈક 1 વીક 1 મંથથી લોકો તૈયારી કરે છે. સ્પીકર્સ, મ્યુઝિક, લાઇટ્સ, LEDs, બહુ બધી તૈયારીઓ કરી છે. સ્ટેજ પણ બહુ અમેઝિંગ બન્યું છે.